મંચસ્થ ટ્રસ્ટીગણ, આચાર્ય તથા સ્ટાફ મિત્રો, વાલી મિત્રો અને નાના ભૂલકાઓ બાળકો, આજે આચાર્યશ્રી તરફથી ઘણા સમયથી એમનું એક ઈચ્છા હતી કે સ્કૂલમાં આવીએ, અને અમારી પણ ઘણા સમયથી ઈચ્છા હતી કે સાહેબનું માન રાખી લઈએ. તો આજે આવવાનું થયું છે. આજે અહીંયા આવીને એક સરસ મજાની વસ્તુ જાણવા મળી અને મને આનંદ થયો કે ભારતીય સંસ્કૃતિમાં એક વાત કહેવાય છે કે ભાઈ યથા રાજા તથા પ્રજા. જ્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિની અંદર એક એવું વાક્ય છે કે યથા પ્રજા તથા રાજા, એટલે કે જેવી પ્રજા એવો રાજા. અને ભારતીય સંસ્કૃતિ એવું કહે છે કે જેવો રાજા એવી પ્રજા. તો આપણને અહીંયા જાણવા મળે કે 2015 સુધીની શું સ્થિતિ હતી, એના પછીની શું સ્થિતિ છે, ટ્રસ્ટીગણ કેટલા પોઝિટિવ છે, ગ્રામજનો કેટલા પોઝિટિવ છે, અને કોઈ પણ જગ્યાએ દોરવણી કરવા વાળો શિક્ષક જે પોતે પોઝિટિવ હોય તો બધું જ કામ પોઝિટિવ થાય. કીર્તિસિંહજી સાહેબે બહુ સરસ મજાની વાત કરી કે આપણે કોઈ પણ વિચાર એક ખાલી મૂકીએ અને ટ્રસ્ટીગણ તરત જ એને એક્સેપ્ટ કરી લે છે, અને કોઈ જગ્યાએ દાનની સરવાણી વહાવવાની થાય કે કોઈ જગ્યાએ પોઝિટિવ કામ કરવાના થાય, લાઇબ્રેરી ઊભી કરવાની થાય, તો તરત બધા રેડી જ હોય છે. એટલે બહુ મોટી વાત છે. આવું બધી સ્કૂલોમાં થતું નથી, અને જો બધું જ સરકારના ભરોસે ચાલતું હોય તો કદાચ બધી સ્કૂલો ન ચાલતી હોય. એટલે યોગ્ય વ્યક્તિઓના હાથમાં શાસન હોય તો ત્યાં સરસ મજાનું કામ પણ થતું હોય. આજે આપણે અહીંયા 10th અને 12th ના વિદ્યાર્થીઓ છે, 9 થી 12 ના વિદ્યાર્થીઓ બેઠા છે, સાથે વાલી મંડળ બેઠું છે. કોઈ પણ સ્કૂલમાં જ્યારે શિક્ષક બોલાવે ને વાલીઓને, એટલે સૌથી પહેલા તો આચાર્યશ્રીને ટેન્શન હોય કેટલા વાલી આવશે. કારણ કે વાલીઓને એવું જ છે કે ભાઈ અમે શાળામાં શેના માટે મૂકે છે, બધા આવું વિચારતા હોય કે શાળામાં અમે શેના માટે મૂકે છે સાહેબ, તમારે સાચવવાના. પણ જો આટલા બધા વાલી એક સાથે હાજર રહી શકતા હોય તો ત્યાં એક પોઝિટિવ વાત એ જોવા મળે છે કે વાલીગણ પણ શિક્ષકોના સાથે હાથ મિલાવીને કે પગમાં પગ મિલાવીને ચાલવા તૈયાર છે. પોતાના બાળકોનું ભવિષ્ય સુદૃઢ થાય એ માટે વાલીગણ પણ એટલો જ ચિંતિત છે, એવું અહીંયા જોવા મળે છે. એ માટે ખરેખર સર્વને અભિનંદન પાઠવું છું. આજે વિદ્યાર્થી અહીંયા બેઠા છે, પણ વિદ્યાર્થી જીવનમાં જો આગળ વધવું હોય તેના માટે કેટલાક સિક્રેટ્સ હોય, અને બધા સિક્રેટ્સને જો વિદ્યાર્થી માનતો થાય તો આપણે ઈઝીલી આપણી જીવન ધોરણમાં આપણે આગળ વધી શકીએ છીએ. એટલે મારે અહીંયા તમને જે કહેવું છે કે નોર્મલ સ્ટુડન્ટ શું છે અને માસ્ટર સ્ટુડન્ટ શું છે એ માટેના કેટલાક અનુભવો શેર કરવા છે, એ માટેના કેટલાક સિક્રેટ્સ મને શેર કરવા છે. તો સૌથી પહેલું સિક્રેટ એ આવે છે કે નોર્મલ સ્ટુડન્ટ જે છે ને they don't have goals while master students have goals. આ વસ્તુ સાચી છે. goal means કે ધ્યેય. સ્વામી વિવેકાનંદ કહે છે ને કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ધ્યેયની વાત કરીએ આપણે કે નોર્મલ સ્ટુડન્ટ જે હોય છે કે જે ભણવામાં કદાચ થોડો ઘણો મંદો હોય વિદ્યાર્થી, તો એને આપણે નોર્મલ સ્ટુડન્ટ્સ આપણે કહી શકીએ. જ્યારે માસ્ટર સ્ટુડન્ટ્સ they are having goals. અને આ માટે એક સરસ મજાનું ઉદાહરણ લઈએ તો એક અમેરિકન યુનિવર્સિટીમાં એક એવું તારણ થયું કે ભાઈ 3% અમેરિકન્સ હેવિંગ ગોલ્સ. માત્ર 3% અમેરિકન્સ જે છે એ લોકોની પાસે ગોલ છે. તો આજે અમેરિકા સુપર પાવર છે ને, સુપર પાવર. વિશ્વની બે મહાન શક્તિઓ રશિયા અને અમેરિકા, they are having goals. કે આપણે શું કરવું છે, આપણે શું બનવું છે, બધું જ એ લોકોની પાસે ડિસાઇડેડ છે. એ લોકોના આવનારા ભવિષ્યના ગોલ્સ તૈયાર છે. તો એટલા માટે આપણે કહી શકીએ કે they are having goals. તો એ લોકો આજે સુપર પાવર છે. આપણે ભારતની વાત કરીએ જો ભારત ક્યારે સુપર પાવર બની શકે કે કદાચ આમાંથી 5% લોકો પાસે પણ આપણે એવું કહીએ કે ગોલ્સ હોય તો ભારત સુપર પાવર બની શકે. પણ સાથે આપણને એવું લાગે કે સર્વે કોણ કરશે, તો સર્વે કરવા માટે આપણે એવું વિચારી શકીએ કે કદાચ જેને મોકલ્યો છે ને તો એ જ કદાચ પોતાનો ગોલ પૂરો કરશે. અને આજે ભારતની અંદર આવું જોવા મળે છે કે આપણે યુવાધનને જોઈએ, આપણે વિદ્યાર્થીઓને જોઈએ, આપણે વાલીગણને પણ જોઈએ
તો આપણી પાસે ગોલ્સ જ નથી. મારે મારા બાળકને શું કરવું છે, મારા બાળકને મારે મારા બાળકને શું બનાવવું છે, તો એ ગોલ્સ આપણી પાસે નથી. અને એ કારણસર આપણે કદાચ એવું કહી શકીએ કે આપણે સુપર પાવર બનવું હોય, આર્થિક મહાસત્તા બનવું હોય, તો આપણે ક્યાંક ને ક્યાંક આપણે નથી બની શકતા. આપણે બાળકોને એવું પૂછે કે તમે આપણે બાળકોએ એક ડાર્ટિંગ ગેમ જોયું છે કે ઓલો એક સ્ક્વેર કરેલો હોય અને સ્ક્વેરની અંદર અલગ અલગ સ્ક્વેર્સ હોય છે અને એની અંદર આપણે તીર મારીએ એવી ગેમ્સ જોઈ છે બધાએ. તો એકાદ બાળક શું કરે છે કે એ તીર ઉઠાવે છે અને જઈને એની જગ્યા પર એક ખુશી દે છે. તો આવી રીતે ગોલ્સ નક્કી થાય. આપણે અમારા ત્યાં ક્લાસીસમાં ઘણા બધા વિદ્યાર્થીઓ તો તમે લોકોને પૂછીએ કે તમારે શું કરવું, કે સાહેબ તમે જે બનાવો એ બનવું છે. અને થોડું કહેવાય અમારી પાસે 200 થી વધારે પોલીસ કોન્સ્ટેબલ બન્યા છે, 6 થી વધારે પીએસઆઈ બન્યા છે, 4 વિદ્યાર્થીઓ ગુજરાત ફર્સ્ટ આવેલા છે. પણ they are having goals. એ લોકોની પાસે એક સમય મર્યાદા નક્કી છે. એ લોકોની પાસે એક ડિસાઇડેડ ધ્યેય છે કે મારે આટલા સમયમાં આ બનવાનું છે. અને આ વસ્તુ નક્કી કરેલી હોય તો જ થઈ શકાય. અમે ઘણા બધા વિદ્યાર્થીઓ પોલીસ કોન્સ્ટેબલના કેપીસી ક્લાસમાં આવે તો પૂછીએ કે તમારે શું કરવું છે, તો એ લોકો કહે કે અમારે પોલીસ બનવા માટે અમે આવ્યા છે. પોલીસની બેચમાં સીધી વાત છે કે પોલીસ બનવા માટે આવ્યા હોય ક્લાસમાં. તો અમે એને કહીએ કે ભાઈ તો પોલીસ જેવી અદા રાખ ને અત્યારથી જ. તારો રણકો કેવો હોવો જોઈએ, તો તારો રણકો પોલીસ જેવો હોવો જોઈએ. તો અત્યારથી જે પ્રકારના બાલ કપાવ, અત્યારથી તારે ડ્રેસિંગ સેન્સ એ પ્રકારે કર, તો તારે જે બનવું છે એ તું આસાનીથી બની શકીશ. કારણ કે અલ્ટિમેટલી આપણું જે સબકોન્શિયસ માઇન્ડ છે એ અલ્ટિમેટલી આપણને એ રસ્તા પર ધકેલી રહ્યું છે. આપણે સબકોન્શિયસ માઇન્ડની વાતો કરવાના છીએ. તો આપણે એની વાતો આપણે કરવાના છીએ. પણ આપણે જે પણ કંઈ બનવું છે તો એ બનવા માટે આપણે એક પ્રોપર વેની અંદર આપણે લાઈફ જીવવી પડશે. આપણી જિંદગી ઘણી વખત કેવી થાય કે કપાયેલા પતંગ જેવી આપણી જિંદગી થાય કે જેની કોઈ દોડ જ નથી. ક્યાં જઈને પડ્યો તો ગમે ત્યાં જઈને પડ્યો. કારણ કે એની દોડ જો પ્રોપર સૂત્રધારના હાથમાં હોય તો જ એ વ્યક્તિ પ્રોપર ચાલી શકે. નહીં સૂત્રધાર એટલે કોણ? કાં તો આપણા માતા પિતા છે, કાં તો આપણા મેન્ટર છે, કાં તો આપણા ટ્યુટર છે, કાં તો આપણા શિક્ષકો છે. તો આની દોરવણી પ્રોપર હોય તો એ આપણો સૂત્રધાર પ્રોપર હોવો જોઈએ કે મારે શું કરવું છે. આપણે ઘણી વખત કહીએ કે આપણા રોલ મોડેલ્સ પણ હોવા જોઈએ. ઘણી વખત આપણે કહીએ કે આપણે વિદ્યાર્થીઓને પૂછીએ કે તમારો રોલ મોડેલ કોણ છે, તો ઘણા લોકો કહે છે કે એપીજે અબ્દુલ કલામ મારા રોલ મોડેલ છે, ઘણા લોકો એવું કહે છે કે ગાંધીજી મારા રોલ મોડેલ છે, ઘણા લોકો વિક્રમ સારાભાઈના રોલ મોડેલ માનતા હશે. પણ આ લોકો વિશે જ્યારે પૂછવામાં આવે કે એપીજે અબ્દુલ કલામ વિશે આપ શું જાણો છો, તો એ કોઈને ખબર નથી. ડોક્ટર વિક્રમ સારાભાઈ વિશે શું જાણો છો, તો એ કોઈને ખબર નથી. તો પછી આપણા રોલ મોડેલ છે ને, રોલ મોડેલ તો એને કહેવાય કે જેની એક દિનચર્યાને આપણે ફોલો કરતા હોઈએ. મને યાદ છે કે મારા ક્લાસમાં એક છોકરો પીએસઆઈ બન્યો. તો એ પીએસઆઈ બનેલા છોકરાને મેં કીધું કે તારા રોલ મોડેલ કોણ છે? તો એ છોકરાએ મને જે ડિટેલમાં વાત કરી ને એ થોડીક વાત આપની સમક્ષ વર્ણન કરું છું. એ કહે છે સર મારા રોલ મોડેલ એક સર છે, હાલ ઇઝ આઈપીએસ ઇન રાજકોટ, એન્ટી કરપ્શન બ્યુરો, વરદેવસિંહ વાઘેલા નામ છે સાહેબ. બીસી વાઘેલા. બીસી વાઘેલાને હું રોલ મોડેલ માનું છું. તો મેં કીધું કેવી રીતે? ભાઈ બીસી વાઘેલા શું કરે છે, કેવી રીતે એમ થોડું બ્રીફ કરજો. તો એણે બહુ સરસ મજાની વાત કરી કે સાહેબ બળદેવસિંહ ક્યારે ઉઠે છે, સવારે 4:30 થી ઉઠવાથી માંડીને લોકો એમનું સાંજે સુવાનું શેડ્યુલ કેવી રીતનું છે એ બધી જ મને ખબર છે. એ કેટલા વાગે પેપર વાંચે છે, એ કેટલા વાગે બ્રેકફાસ્ટ કરે છે, એ કેટલા વાગે જમવાનું જમે છે, એમની કાર્યશૈલી શું છે, એમના પરિવારમાં કેવી રીતે રહે. સર એક વસ્તુ તમે મને પૂછો, મને બધું જ ખબર છે. તો એ વખતે આપણે કહી શકીએ કે આને રોલ મોડેલ કહેવાય, એને ફોલો કરે કહેવાય. અને આપણે કોઈ પણ વ્યક્તિને ફોલો કરીએ ને તો એનો દરેક વાત આપણને ખ્યાલ હોવો જોઈએ. તો જ તો આપણે એના જેવો બની શકીએ ને. એના સિવાય તો પોસિબિલિટી છે જ નહીં. એટલે આપણી પાસે અલગ અલગ પ્રકારના ગોલ્સ હોય. જેમ કે આપણે
ટૂંકા ગાળાના ગોલ હોય, કોઈની પાસે મધ્યમ પ્રકારના ગોલ હોય, કોઈની પાસે લાંબા ગાળાના ગોલ હોય. આપણે એવું કહીએ કે ભાઈ ટૂંકા ગાળાના ગોલ એટલે શું? તો તમે બધા 8મા ધોરણ ક્લિયર કરીને આવ્યા છો. મારો 75% 8મા ધોરણમાં 7મા ધોરણમાં હતા ને મારા 8મા ધોરણમાં 75% લાંબા છે કે મારા 80% લાંબા છે. તો હું 5% વધુ તો એ મારો ગોલ કેટલો થયો? તો મારો એકાદ વર્ષ પૂરતો ગોલ થયો. સમજે છે બાળકો? મારો શોર્ટ ટર્મ ગોલ થયો કે એ ગોલ એવો છે કે જે મારા શોર્ટ ટાઈમમાં અચીવ કરવાનો છે. મધ્યમ સમયગાળાનો ગોલ શું છે? તો મધ્યમ સમયગાળાનો ગોલ એવો છે કે ભાઈ હું જ્યારે 10th મારું ક્લિયર કરું છું ત્યાં સુધીનો મારો એક ટાઈમ શેડ્યુલ નક્કી છે અને એ શેડ્યુલ પ્રમાણે જ્યારે હું ચાલુ છું તો મારું 10th ક્લિયર કર્યા પછી આઈટીઆઈ માં જવું છે, મારે 12th માં જવું છે, 12th માં કેટલા પર્સન્ટેજ લાવવાના છે, તો એ મારો 0 થી લઈને 5 વર્ષ સુધીનો મારો ગોલ છે. તો આ જે ગોલ છે એને અચીવ કરવા માટે મારે કેવા પગલાં ભરવા પડશે, મારે ક્યાં જઈને અટકવું પડશે, મારે કેટલા વાગે સૂવું પડશે, મારે કેવી ગતિથી દોડવું પડશે, આ બધું જ શેડ્યુલ તમે નક્કી કરો. અને લોંગ ટર્મ ગોલ એટલે શું? તો લોંગ ટર્મ ગોલની અંદર આપણે અલ્ટિમેટલી તો શેના માટે મહેનત કરીએ છીએ? તો આપણને એવું થાય કે મારે પ્રોફેસર બનવું છે, મારે ડોક્ટર બનવું છે, મારે એન્જિનિયર બનવું છે, મારે સાયન્ટિસ્ટ બનવું છે. તો આ બધા જે છે આપણા લોંગ ટર્મ ગોલ છે. કારણ કે આપણે બધા અત્યારે 9 થી 12 માં અભ્યાસ કરીએ છીએ, પણ મારા આવનારા સમયગાળાના જે મારા ગોલ છે કે જે મારું સપનું પૂરું કરવાના છે, જે મને એક સ્ટેજ આપવાના છે, જે મને એક પ્રોપર વે આપવાના છે, તો એ બધા મારા ગોલ છે. એ મારા લોંગ ટર્મ સમયગાળાના ગોલ છે. અને આપણે કહીએ કે ગોલ should be stable, realistic અને ટાઈમ બાઉન્ડ. આપણે બધા ઘણી વખત કેવા ગોલ નક્કી કરી લઈએ કે સર બનવું છે, શું બનવું છે? તો ખબર નથી, તમે જે બનાવો બનવું છે. આને કહેવાય નહીં, આ આવી ગાડી આપણી ક્યાંય પહોંચે જ નહીં. અને એ રિયલ લાઈફમાં આપણે જોઈ પણ શકીએ કે આપણે જે પણ કરવું છે, જે પણ કંઈ કરવું છે, તો પ્રોપર વેની અંદર કરવું છે. એટલા માટે મારા જે પણ ગોલ્સ છે એ અચીવેબલ હોવા જોઈએ. પછી હું ગમે તેવા ગોલ નક્કી કરી લઉં તેને ગોલ કહેવાય નહીં. આપણે કહીએ ને કે સેકન્ડ પ્રકાર આપણે જે કેવું હોય તો જે નોર્મલ સ્ટુડન્ટ છે they don't know how to achieve the goal, while the master students know how to achieve the goal. આપણી પાસે સબકોન્શિયસ માઇન્ડ છે અને એ સબકોન્શિયસ માઇન્ડ ની પાસે જે તાકાત છે ને, તો આપણે તાકાતનો ઉપયોગમાં લેવાનો છે. જેમ કે આજે આપણે એવું નક્કી કરીએ કે મારે 5 વાગે ઉઠવું છે. તમે ખાલી 21 દિવસનો પ્રયોગ છે કે 5 વાગે ઉઠવાનો 21 દિવસનો પ્રયોગ આપણે કરીએ તો આપણે આરામથી 22મા દિવસે ઉઠી શકીએ. પણ હું તો તમને એવું કહું છું કે આપણે 21 દિવસનો પ્રયોગ નથી કરવો. આપણે માત્ર ને માત્ર એક વીકનો પ્રયોગ કરીએ કે આપણે 5 વાગે સવારે ઉઠવું છે. તો આપણું સબકોન્શિયસ માઇન્ડની પાસે એવી તાકાત છે કે તમારે કોઈ એલાર્મ મૂકવાની જરૂર નથી. તમે 5 વાગે ઉઠી જ જાઓ છો. આપણા મધર ફાધર કદાચ ગાય ભેંસના વ્યવસાય સાથે સંકળાયેલા હોય તો એ લોકોને પણ ખબર જ છે કે એમને કોઈ એલાર્મની જરૂર નથી. જરૂર નથી કોઈ એલાર્મની. કોઈને એલાર્મની જરૂર પડતી નથી. કારણ કે સબકોન્શિયસ માઇન્ડ એક એવો માઇન્ડ છે કે જેની પાસે અદ્ભુત તાકાત છે. તમને ખબર છે કે રામાયણ કાળની અંદર શબરીએ એક જ વસ્તુનું સતત રટણ કર્યું કે મારા રામ ક્યારે આવશે, મારા રામ ક્યારે આવશે. અને આ સતત રટણ હોવાના લીધે શબરીને રામ મળ્યા છે અને રામે શબરીના હેઠા બોર પણ ચાલ્યા છે. તો આ શું છે? આ શું બતાવે છે? તો આ સબકોન્શિયસ માઇન્ડની તાકાત બતાવે છે. આપણે એક સરસ મજાનું ઉદાહરણ લઈએ કે આપણે જે પણ બનવા માંગીએ છીએ તો એમાં આપણે બની શકીએ છીએ. ખાલી જરૂર છે આપણા માઇન્ડને ટ્રેન કરવાની. અને આપણે આપણા માઇન્ડને જો ટ્રેન કરીશું ને પ્રોપર વેની અંદર, તો આપણે ઈઝીલી એ વસ્તુને ગેઇન કરી શકીશું, આપણે પ્રાપ્ત કરી શકીશું. એક સરસ મજાનું ઉદાહરણ છે કે એકવાર સબકોન્શિયસ માઇન્ડની તાકાત કેટલી છે સમજો વાતને. એકવાર એવું થયું કે એક કેદી જેને બહુ મોટું કોઈનું મર્ડર કરી દીધું છે, બે ત્રણ મર્ડર કેસનો આરોપી છે, તો હવે એ આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી અને ફાંસીની સજા વખતે એને કહ્યું કે તેને 7મા દિવસે ફાંસી આપવાની છે. પણ 2 દિવસ પહેલા એને જાણ એવું કરવામાં આવે છે
કે તને ફાંસીની જગ્યાએ તને કોબરા નાગનો દંશ કરાવવાનો છે, કોબરા નાગ તને કરાવવાનો છે. એ વખતે આ વ્યક્તિ એવું વિચારે છે, એના મગજમાં એક રટણ ચાલુ થઈ જાય, મને ફાંસી નહીં આવે, મને કોબરા કરડાવવાનો છે, મને કોબરા કરડાવવાનો છે. જ્યારે 2 દિવસ પછી આ વ્યક્તિ સૂઈ શકતો નથી, એના માઇન્ડની અંદર સતત રટણ ચાલ્યા કરે છે કે મને કોબરા કરડાવશે અને હું મરી જઈશ, મને કોબરા કરડાવશે અને હું મરી જઈશ. આ નેગેટિવ થોટ્સ એના માઇન્ડમાં એટલી હદે ભરાઈ જાય છે કે એને એ સમય મર્યાદા પૂરી થતા એક ટાંકણીથી એને દંશ કરાવવામાં આવે છે. અને આ ટાંકણીના દંશની માત્ર અસરથી પેલો વ્યક્તિ તરફડી મરી જાય છે. તો આપણે એમ થાય કે ટાંકણીના દંશથી આવું કેમ થયું? પણ જ્યારે એનો લેબોરેટરી કરવામાં આવી તો લેબોરેટરીની અંદર એના શરીરમાં કોબરા નાગનું ઝેર હતું. તો જુઓ માનવ મનની તાકાત કેવી છે. અને આ માનવ મનની તાકાત એટલી બધી પાવરફુલ છે કે આપણે જે પણ ધારીએ બની શકીએ છીએ, આપણે જે પણ કરવું છે આપણે કરી શકીએ છીએ. માત્ર જરૂર છે આપણા મનને યોગ્ય રસ્તે વાળવાની. અને એટલા માટે જ આપણે પોઝિટિવ વાતાવરણમાં રહીએ છીએ, આપણે નેગેટિવ વાતાવરણમાં રહીએ છીએ. તો એ બધું જ મારી ઉપર ડિપેન્ડ કરે છે. આપણે ધ સિક્રેટ મૂવી, એના માટે આપણે અલગ અલગ વસ્તુનો ઉપયોગ કરી શકીએ. જેમ કે ધ સિક્રેટ મૂવી છે, તો સિક્રેટ મૂવી પણ એક વસ્તુ કહે છે કે તમે જે પણ પોઝિટિવ ઓરા નક્કી કરો છો, આજે હું આપણી સ્કૂલમાં આવ્યો છું, આપણી સ્કૂલમાં હું પોઝિટિવ બોલી રહ્યો છું, તો તમે પણ મારા વિશે પોઝિટિવ જ વિચારવાના છો કે સાહેબ પોઝિટિવ બોલી રહ્યા છે, બહુ સારી વાતો કરી રહ્યા છે. હું કીર્તિસિંહ વિશે નેગેટિવ વિચારું કે સાહેબ તમે આમ છો તેમ છો, તો કીર્તિસિંહના મનમાં પણ એવો ઓરા ઉત્પન્ન થશે કે રોહિતસિંહ આવા છે. આપણા મનની તાકાત છે, આપણા વાઇબ્રેશન્સ છે. એટલે આપણે પોઝિટિવ વાઇબ્રેશન્સ એક વિદ્યાર્થી તરીકે ઉભા કરીએ છીએ કે નેગેટિવ વાઇબ્રેશન્સ ઉભા કરીએ છીએ, આપણા મન પર ડિપેન્ડ કરે છે. અને એ બધી જ વસ્તુ આપણા અભ્યાસમાં પણ એટલી જ ડિપેન્ડ કરે છે. અને એટલા માટે આપણે હંમેશા પોઝિટિવ રહીને કામ કરવું જોઈએ. જે નોર્મલ સ્ટુડન્ટ હોય છે ને, જનરલી બદલાવ ઝડપી સ્વીકાર ન કરે, પણ જે માસ્ટર સ્ટુડન્ટ હોય છે, જેને કંઈક કરવું છે, એ બદલાવને કોઈ ઝડપી સ્વીકાર કરી લેતા હોય છે. અને એના માટે આપણે જોઈએ કે આપણે દરરોજ સવારે 7 વાગે ઉઠતા હોય અને આપણને એવું ખબર પડે કે આપણે 5 વાગે ઉઠવાનું છે. એટલે નોર્મલ વિદ્યાર્થી શું કરશે કે ઠંડી છે, સુવા દો ને, મને હાલ રહેવા દો ને, કાલનો મારો ઉજાગરો છે ને, આ છે, 10 પાના કાઢશે. પણ જે માસ્ટર સ્ટુડન્ટ છે કે જેને કંઈક કરવું છે, તો એ વિદ્યાર્થી 5 વાગે એકવાર આદત પાડશે ને, ખબર છે કે ઉઠી જવાનું છે, આપણે કરી દેવાનું છે. અને શરૂઆતમાં તકલીફ પડે છે, પણ પછી કોઈ તકલીફ પડતી નથી. અને તમારે અનુભવ કરવો હોય તો 5 વાગે ઉઠીને અનુભવ કરી લેજો. કદાચ કોઈ જગ્યાએ દોડવા જવાનું થાય, કોઈ જગ્યાએ વોકિંગમાં જવાનું થાય, પણ આપણે તો દોડવાનો સમય છે, તો જોગિંગ કરવા જવાનું થાય, દોડવા જવાનું થાય, તો એકવાર અનુભવ કરી લેજો. એકવાર તકલીફ પડશે, 2 વાર તકલીફ પડશે, 3 વાર તકલીફ પડશે, ચોથા વખતે ઓટોમેટિક બેઠી જશે. અને એ તકલીફ માટે પછી કોઈ એક્સ્ટ્રા સમય કાઢવાની જરૂર નથી. એ બધું તમને તકલીફ નોર્મલ લાગે. એટલે આપણે મનને ક્યાં કેળવવાનું થાય છે. સચિન તેંડુલકરની આપણે વાત કરીએ ને, તો સચિન તેંડુલકર માની લો કે 70 બોલની અંદર 70 રન એને માર્યા છે, અને પછી એકાદ બોલ આવે છે અને એકાદ બોલ સ્વિંગ થઈને એને સ્ટમ્પ આઉટ કરી નાખે છે. તો આપણે અહીંયા એ વસ્તુ વિચારવી રહી કે 70 રન બનાવવાનો સચિન તેંડુલકર આઉટ થઈ ગયો, તો ક્યાં તો એક વસ્તુ છે ને, શું ઘટના બની હશે એવી? તો એક જ વસ્તુ, he was not become flexible. એ ફ્લેક્સિબલ ના થઈ શક્યો, એના કારણે જ આઉટ થયો. આપણે જેમ વાવાઝોડું આવે અને સીધા ઝાડ હોય કેવા ફટફટ ઝાડ પડવા માંડે, પણ એક કણકલાને કોઈ અસર થાય? કણકલું ફ્લેક્સિબલ છે, અને કણકલું ફ્લેક્સિબલ છે એટલા માટે કોઈ અસર નથી કે ગમે તે જગ્યાએ જેમ આપણે વાળીએ કે કોઈ પણ જગ્યાએ ઇન્સ્ટ્રક્શન આપીએ તો એને પોતાની રીતે કામ કરી લે છે. તો વિદ્યાર્થી જીવનમાં પણ કંઈક આવું છે. આપણે જે પણ વસ્તુને ફોલો કરવી છે, આપણને ખબર છે કે મારો વિકાસ શેના કારણે છે, તો મારો વિકાસ જેના કારણે પણ હોય તો એ દિશામાં મારે ફ્લેક્સિબલ થવું પડે, મારે એ દિશામાં કામ કરવું પડે. એટલે નોર્મલ સ્ટુડન્ટ્સ કેવો છે, ચેન્જને જલ્દી સ્વીકારતા નથી, જ્યારે માસ્ટર સ્ટુડન્ટ્સ એ ચેન્જને સ્વીકારતા હોય છે. આપણે જે ફોકસ કરવાનું છે ને, એ પ્રોબ્લેમ્સ પર નથી કરવાનું, એના સોલ્યુશન્સ પર ફોકસ કરવાનું છે. નવજોત સિંહ સિદ્ધુ અને સચિન તેંડુલકર બંને
જ્યારે ક્રિકેટ રમતા હોય તો એ વખતે જે સામેનો બોલર હોય છે, વેસ્ટ ઇન્ડિઝ સામેની મેચ હોય છે, ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝ, અને એ જે સામેનો બોલર હોય છે, સામેનો બોલર જ્યારે બોલિંગ નાખતો હોય છે તો એ વખતે બોલ સ્વિંગ ટપ્પી પડે પાછું સ્વિંગ થાય. એટલે ટપ્પી પડીને બોલ જ્યારે સ્વિંગ થાય તો નવજોત સિંહને ઘડી અહીંયા વાગે ને ત્યાં વાગે ને માથા પર વાગે ને આવું બધું થયા કરે છે, અને નવજોત સિંહ સીધું છેલ્લી વખતે આઉટ થઈ જાય છે. સચિન તેંડુલકરને કહે છે, સચિન તેંડુલકર પૂછે છે કે શું રીઝન થયું, કારણ કે ક્રિકેટર બીજાને પૂછતા હોય શું રીઝન છે આઉટ થવાનું, એને કહ્યું કે બોલ આઉટ કરે છે. આ ખેલાડી જે બોલ નાખે છે ને, બોલ આવી રીતે ટપ્પી પડે છે પાછું સ્વિંગ થઈ જાય, સ્વિંગ થઈ જાય અને દિશાની ખબર પડતી નથી. તો એ વખતે આ સચિન તેંડુલકર ફ્લેક્સિબલી વિચારે છે કે મારે બોલને કેવી રીતે લેવાનો છે, મારે બોલને કેવી રીતે રમવાનો છે, અને એ જ્યારે બોલ નાખે છે ત્યારે બોલની એ ગતિવિધિને સચિન તેંડુલકર પારખી લે છે, અને પાર્ટીને એ ચોકા ને છક્કા છે વાત જ નથી. તો આને શું કહેવાય? જે પણ ચેન્જ છે એ ચેન્જને એક્સેપ્ટ કરવો પડે કે આ ચેન્જ આવ્યો છે તો આ ચેન્જને એક્સેપ્ટ કરો અને આપણે આગળ વધો. સાથે સાથે એકવાર એવું થાય છે કે જ્યારે સચિન તેંડુલકરની એન્ટ્રી થવાની હોય છે ક્રિકેટની અંદર, તો એ વખતે એના મોટા ભાઈ સાથે સચિન એના કોચને મળવા માટે જાય છે. એના કોચને મળતી વખતે કોચ એને ઓબ્ઝર્વ કરે છે કે આ છોકરો સચિનને બોલિંગ પણ આવડે છે, બેટિંગ પણ આવડે છે, તો સચિન તેંડુલકર એવું કહે છે કે મારે બોલિંગમાં મારું નસીબ અજમાવવું છે. તો આ કોચ એની બોલિંગને જુએ છે, પછી એની બેટિંગને જુએ છે. કોચ સચિનને સલાહ આપે છે કે તારે દીકરા બેટિંગમાં જવું જોઈએ, તું બોલિંગની આશા છોડી દે, તું બેટિંગમાં તારું નસીબ અજમાવ. અને એ સચિન તેંડુલકર જ્યારે 16 વર્ષની ઉંમરે ક્રિકેટના મેદાનમાં ઉતરે છે ને, ત્યારે આપણને ખબર છે કે ક્રિકેટનો ભગવાન બની જાય છે. અને એટલા માટે બાળકો માટે ખાસ ઓલવેઝ લિસન ટુ યોર એલ્ડર્સ. તમારા વડીલોની સલાહ, તમારા પેરેન્ટ્સ, તમારા ટીચર્સની સલાહ, બધાની સલાહ આપણે સાંભળવી પડે. તો ઘણી વખત આપણે એવું કહીએ કે ભાઈ ઉપર તમને ખબર ન પડે, તમે બહુ જૂના વિચારના છો, અમારી બધી નવી જનરેશન છે, તો આવું ચાલે નહીં. આપણે આપણા વડીલોની સલાહ સાંભળવી જ પડે અને વડીલોની સલાહ પ્રમાણે આપણે ચાલવું પડે. આજે રવિન્દ્ર જાડેજાની આપણને ખબર છે કે હી ઇઝ ઓલ રાઉન્ડર, પણ રવિન્દ્ર જાડેજા પણ જ્યારે ક્રિકેટના ગ્રાઉન્ડમાં ઉતરતો હોય, બેટિંગ કરતો હોય, બોલિંગ કરતો હોય, તો એ ઓલવેઝ ધોનીની સલાહ લે છે. તો આવી રીતે આપણે દરેક વ્યક્તિની સલાહ, જે પણ આપણા રોલ મોડેલ છે, જે પણ આપણા એલ્ડર્સ છે, જે પણ આપણા વડીલ છે, એની સલાહ આપણે લઈને ચાલવું પડે. નહીં તો આપણે ક્યાંક ને ક્યાંક ફેંકાવાના આપણા ચાન્સીસ રહેતા હોય છે. આજની જનરેશન છે કે લેઝી અબાઉટ વર્ક, નોટ ક્રેઝી અબાઉટ વર્ક. એટલે આજની જનરેશન એવું માને છે કે આપણે જે 5 વાગે ઉઠવાની વાત કરી ને, તો 5 વાગે ઉઠવું જરૂરી નથી, હું સર રાત્રે ખેંચી લઈશ. આવા બધા બહાના બતાવીએ, રાત્રે તો ખેંચાય કે ના ખેંચાય પછી મારું રામ જાણે, પણ આવા બધા બહાના આપણે બતાવીએ છીએ. તો આપણે હંમેશા લેઝી અબાઉટ આર વર્ક, નોટ ક્રેઝી અબાઉટ. પણ જ્યારે આપણે કોઈ પણ વર્ક માટે ક્રેઝી બનીએ ને, ક્રેઝી એટલે મારે કરવું જ છે, મારે બનવું જ છે, તો આ વર્ક જ્યારે આપણે કરવા માંગતા હોઈએ તો એના માટે ક્રેઝી બનવું પડે, ગાંડા બની જવું પડે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન છે, તો આલ્બર્ટ આઇન્સ્ટાઈન આપણે જોયું કે એના વાળ વધેલા હોય, એના ચશ્માના નંબર વધી ગયેલા હોય, એને કંઈ ખબર ના હોય, તો આપણને એવું લાગે કે આ માણસ કેવો છે, હી ગાંડો નથી, હી ઇઝ ક્રેઝી. એના વર્ક પ્રત્યે એટલો બધો ક્રેઝી છે કે આખી દુનિયા ઓળખે છે. અને એ ખબર નથી કે મારે મને કોઈ શું કહેશે, શું નહીં કહે, પણ મારે મારું કામ કરતા રહેવાનું છે. તમે બધા સલમાન ખાનને ઓળખો છો? ઓળખો છો? રિલેટેડ ઉદાહરણ છે એટલે બધાને મજા આવે. સલમાન ખાન શેના પ્રત્યે ક્રેઝી છે? બોડી બિલ્ડિંગ. હમણાં એક જવાબ આવ્યો, બોડી બિલ્ડિંગ. હે ને? સલમાન ખાન એના બોડી બિલ્ડિંગ પ્રત્યે ક્રેઝી છે. જ્યારે સલમાન ખાનનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો અને એને પૂછ્યું કે તમને બોડી બિલ્ડિંગનો આટલો ક્રેઝ છે, પણ હવે આવનારી જે જનરેશન છે એ જનરેશન તમારી કોમ્પિટિશનમાં આવશે તો તમારો ક્રેઝ જે બોલિવૂડ પર અત્યારે ચાલી રહ્યો છે ઉતરી નહીં જાય. સલમાન ખાનનો શું જવાબ છે ખબર છે? અત્યારની જનરેશન આળસુ છે. અત્યારની જનરેશન આળસુ છે. સલમાન ખાન જે અત્યારે કદાચ 55 વર્ષની ઉંમરનો છે એવું કહે છે કે અત્યારની જનરેશન આળસુ છે. તો આવું કહેવાની કેમ
જરૂર પડી ગઈ. સલમાન ખાન એવું કહે છે જ્યારે મારે શૂટિંગમાં જવાનું થાય, સમજો કે મને 4 વાગે ડાયરેક્ટરનો ફોન આવે છે, 4 વાગે મને શૂટિંગમાં જવાનું આગલા દિવસે કહેવામાં આવે છે, તો હું 2 વાગે ઉઠું છું. મને બોડી બિલ્ડિંગ પ્રત્યે એટલો બધો ક્રેઝ છે કે હું 2 વાગે ઉઠી જાઉં છું અને 2 વાગે ઉઠીને 2 થી 4 મારા જીમમાં કસરત કરું છું. આ મારો ક્રેઝ છે. બોડી બનાવી એ મારો ક્રેઝ છે અને એ ક્રેઝના લીધે મારી બોડી જશે તે ટકેલી રહે. હું ભણું છું, 9th માં ભણું છું, તો મારે આગળ શું કરવાનું છે? એટલીસ્ટ હું મારું જે કંઈ પણ કામ કરું છું એ કામ પ્રત્યે હું લાગણી રાખું અને ક્રેઝી બનું. અમિતાભ બચ્ચનને પૂછ્યું આપણે અને ઇન્ટરવ્યુ અંદર પૂછ્યું કે તમારી નેક્સ્ટ મૂવી, તમારી સૌથી સારામાં સારી મૂવી કઈ છે? તો અમિતાભ બચ્ચન હંમેશા એક વસ્તુ કહે કે હજુ સુધી સારી મૂવી આવી નથી. સારી મૂવી હવે નેક્સ્ટ જ્યારે આવશે ત્યારે એ આવશે નેક્સ્ટ. તો આ શું બતાવે છે? બધા લોકો ક્રેઝી છે. આપણને એવું લાગે કે આ લોકોને બોડી બિલ્ડિંગ કરી લીધી કે બોલિવૂડમાં જતા રહ્યા, આ લોકોની પાસે કોઈ નોલેજ નહીં હોય. એવું આ લોકો સારામાં સારા ઓથર છે, આ લોકો સારામાં સારા બોડી બિલ્ડર છે, આ લોકો સારામાં સારા સ્ટોરી રાઇટર છે, આમની પાસે સારામાં સારું નોલેજ છે. ત્યારે કરીને એ લોકો આ લેવલ પર પહોંચતા હોય છે. અને જો આ લેવલ અચીવ કરવું એના માટે મહેનત તો કરવી જ રહી. મહેનત કર્યા સિવાય તો પોસિબલ થવાનું જ નથી. કે હંમેશા ક્રેઝી બનવું પડે વર્ક માટે. 16 વર્ષની ઉંમરમાં જ્યારે સચિન તેંડુલકર મેદાનમાં ઉતરે છે અને એ વખતે આખા મેદાનની અંદર એક પ્રકારનો ઉહાપોહ થાય છે અને એ ઉહાપોહ એવો હોય છે કે 16 વર્ષના છોકરાને કેમ ઉતારો છે? આ શું કરશે? આ ખોટા બોલ બગાડશે, આ કરશે, તે કરશે. અને વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટની અંદર જ્યારે સૌપ્રથમ ઉતરે છે અને બીજા નંબરના બોલની અંદર આઉટ થાય છે, તો કેટલો મોટો ઉહાપોહ થયો છે. એના પછી જ્યારે પાછું આ સચિન તેંડુલકરને વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટની અંદર લેવામાં આવે છે અને આ સચિન તેંડુલકર જ્યારે 6 બોલની અંદર 6 છગ્ગા મારે છે ને ત્યારે ક્રિકેટનો ભગવાન બની જાય છે. આ એક સચિન તેંડુલકર છે કે જે પહેલા વખતમાં આઉટ થયો છે અને આ એક સચિન તેંડુલકર છે કે જે ક્રિકેટનો ભગવાન બન્યો છે. આપણે બધા રતન ટાટાને ઓળખીએ છીએ. ઓળખો તો કેટલા લોકો રતન ટાટાને ઓળખે છે? આપણી ટાટા ગાડી આવે છે ને, ટાટા ગાડી, ટાઇટન વોચ, ટાટા ગાડી, એ બધી રતન ટાટાની દેન છે. રતન ટાટા ને જ્યારે એક સ્વપ્ન મગજની અંદર ઊભું થયું કે મારે ગાડીના વ્યવસાયમાં જવું છે અને આ ગાડીના વ્યવસાયમાં રતન ટાટા નામની જ્યારે બ્રાન્ડ ઊભી કરી અને કોઈ કારણસર બિઝનેસ છે, કોઈ કારણસર આ બ્રાન્ડ ફડચામાં ગઈ, એમની કંપની ફડચામાં ગઈ, નુકસાનમાં ગઈ, લોસમાં ગઈ. તો આ રતન ટાટા પોતાની બ્રાન્ડ વેચવા માટે એક કંપની જોડે ગયા, ફોર્ડ કંપની જોડે. અને ફોર્ડના માલિકોને કહ્યું મારે મારી કંપની વેચી દેવી છે, હું ચલાવી શકતો નથી. તો એ વખતે ફોર્ડના માલિકો સામે બેઠા છે રતન ટાટા સાથે ડીલ કરવા માટે. રતન ટાટા સામે હસે છે અને કહે છે વ્યવસાયમાં ખબર ના પડતી તો શું કરવા વ્યવસાય કરતા હશો. અને એ રતન ટાટા ત્યાંથી પગ પછાડીને ઊભા થાય છે અને કહે છે કે વ્યવસાય કોને કહેવાય ને એ તો હું તમને બતાવીશ. અને એના 20-25 વર્ષની અંદર રતન ટાટા એટલું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું છે કે આજે આખા વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ રતન ટાટા ગણાય છે. ઇન્ડિયાની સૌથી મોટી બ્રાન્ડ તો ખરી પણ આખા વિશ્વમાં રતન ટાટાને ઓળખે છે. અને એ જ ફોર્ડ કંપની કે જેની પાસે રતન ટાટા ગયા હતા અને એ જ ફોર્ડ કંપનીનો પ્લાન્ટ આખો રતન ટાટાએ સાણંદમાં ખરીદી લીધો. એની કંપનીને જ ખરીદી લીધી કે જે કંપની એને કહ્યું કે તમે વ્યવસાયની ખબર નથી શા માટે નીકળ્યા છો. આને કહેવાય જીદ. સચિન તેંડુલકર પાસે એક જીદ હતી કે હું ઇન્ટરનેશનલ ક્રિકેટનો ભગવાન બનીને બતાવીશ. તો એને બતાવ્યું છે. રતન ટાટાને એક જીદ હતી કે એને ફોર્ડ કંપની ખરીદવી છે કે તો કાર વ્યવસાયમાં મારે મજબૂત કરવાનું છે અને મારે મજબૂત બનવાનું છે. તો એને બતાવ્યું છે. આપણે બધા નેલ્સન મંડેલાનું કદાચ નામ સાંભળ્યું હતું. હી ઇઝ કોલ્ડ આફ્રિકન ગાંધી. નેલ્સન મંડેલા આફ્રિકાના ગાંધી તરીકે ઓળખાય છે. અને નેલ્સન મંડેલા આપણને એવું કહેવામાં આવે કે તમને કોઈ એકાદ દિવસ માટે
એક બંધ ઓરડીની અંદર રાખવામાં આવે આપણે કેવું ફીલિંગ લાગી આપણને કદાચ એક વીક માટે એવું કહેવામાં આવે કે ઓરડીની અંદર તમને બંધ કરી દેવાનું ખાવા પીવા જમવાનું બધું તમારું ત્યાં જ છે તો શું ફીલિંગ આવે તો શ્વાસ ઉધાર મળે એટલે આ શું છે એકાદ મહિનો રાખવામાં આવે એકાદ વર્ષ રાખવામાં આવે તો આપણે સાહેબ શું કહો છો આ કેવી રીતે પોસિબલ છે એ જ નેલ્સન મંડેલાને જ્યારે આફ્રિકાની જેલની અંદર 27 વર્ષ સુધી નેલ્સન મંડેલાને રાખવામાં આવ્યા અને એ નેલ્સન મંડેલાએ જેલમાં રહીને શું કામ કર્યું એમને કેટલીક બુક્સ લખી કેટલાક આર્ટિકલ્સ લખ્યા ન્યૂઝપેપરની અંદર પોતાના આર્ટિકલ્સ છાપ્યા અને ત્યાં લોકોના દિલમાં એટલું બધું સ્થાન મજબૂત રીતે જમાયું કે જ્યારે એ પોતે આફ્રિકાની જેલમાંથી છૂટીને બહાર આવ્યા ને તો તરત બીજા વર્ષથી એમને રાષ્ટ્રપતિ ઘોષિત કરવામાં આવ્યા કેટલી મોટી વાત છે એ જ નેલ્સન મંડેલા જ્યારે ભારતની અંદર આવ્યા તો ભારતના સમાચાર પત્રો અખબારો ન્યૂઝપેપર ટીવી મીડિયા બધા એને ખૂબ પ્રેમ આપ્યો છે ભારતના લોકોએ બી તો આ નેલ્સન મંડેલા કેવું જીવન જીવ્યા હશે આપણે આવું ના કરી શકીએ આ બધું જ ક્યારે થાય આ બધું જીદ હોય ત્યારે આપણે બધા ઇલોન મસ્કને ઓળખીએ છીએ કેટલા ઓળખે છે ઇલોન મસ્કને બેનો નથી ઓળખતો ઇલોન મસ્કને નથી ઓળખતા શું વાત કરો છો સ્પેસ એક્સ ખબર છે ટ્વિટર ખબર છે ટ્વિટર ઇઝ નાઉ કોલ્ડ એક્સ એક્સ તરીકે ઓળખાય છે ટ્વિટર અત્યારે ખબર છે એના ફાઉન્ડર ઇલોન મસ્ક ઇઝ અ કમિટેડ પર્સન ઇલોન મસ્ક માટે એવું કહેવાય છે કે આજે આપણને બધાનો જેમ બર્થડે ના શોખ હોય છે કે આપણે બર્થડે આવેલા આપણે બધા એક કેક લાવીએ અને આ કરીએ અને તે કરીએ વળી પાછી મીઠાઈ ગુજારીએ અને કેક કાપીએ બે ચાર જણને ખવડાવીએ એટલે હેપી બર્થડે કે એટલે ઓ હું સુખી માણસ એવું થાય ઇલોન મસ્ક એવું કહેવાય કે જેફ બેઝોસ જે એમેઝોન ના ફાઉન્ડર છે એમેઝોન માંથી તમે કદાચ ઓનલાઈન વસ્તુ મંગાવી હશે તમને ખબર હશે જેફ બેઝોસ જે એમેઝોન ના ફાઉન્ડર છે અને ઇલોન મસ્ક એ સ્પેસએક્સ ના ફાઉન્ડર છે પેપર ના ફાઉન્ડર છે ટ્વિટર ના જેને ખરીદી લીધી કંપની ટ્વિટર ને તો આ ઇલોન મસ્ક હી ઇઝ વર્લ્ડ રિચેસ્ટ પર્સન આફ્ટર જેફ બેઝોસ જેફ બેઝોસ પછીના સેકન્ડ વર્લ્ડ ના રિચેસ્ટ પર્સન ની યાદીમાં ઇલોન મસ્ક નું નામ છે તમને ખબર હોય કે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી વધારે મદદ કોણે કરી રાષ્ટ્રપતિ બનવામાં તો ઇલોન મસ્કે કરી અને એની મદદથી રાષ્ટ્રપતિ બન્યા તો આપણે ધીસ ઇઝ જનરલ નોલેજ બેસિક નોલેજ છે આ બધું આપણે બધાએ જાણવું જોઈએ સમાચાર પત્રો વાંચવા જોઈએ આ બધું કરવું જોઈએ નહીં તો આપણે કુકમંડુક સ્થિતિ થાય પછી કુવાનો બેટકો બહાર નીકળી દુનિયા જોવે તો આપણે અહીંયાથી 12મા ધોરણ પછી બહાર ભણવા જવાની થાય અને એ વખતે આપણે તો આવા નાના નાના પ્રશ્નો પૂછે ને આપણને ના આવડે આપણી સ્થિતિ શું થાય તો જવાબ ના જ આપી શકો ને એવી સ્થિતિ થાય આપણી એટલે એવું ના થવું જોઈએ આ ઇલોન મસ્ક જે વર્લ્ડ રિચેસ્ટ પર્સન છે તો એ તમને ખબર છે એનો જ્યારે બર્થડે હોય ને તો આ ઇલોન મસ્ક એના બર્થડે માટે એ પોતાની ફેક્ટરીમાં સતત કામ કરે 24 કલાક કામ કરે જે દુનિયાનો સૌથી રિચેસ્ટ પર્સન છે એ પોતાની કંપનીમાં 24 કલાક કામ કરે છે અને પોતાનો બર્થડે એના માણસોને એવું કહે છે કે આજ તો મારો બર્થડે છે બધા 24 કલાક કામ કરવાનું આપણે બધા 24 કલાક કામ કરીએ અને બર્થડે ઉજવે છે પોતાની ફેક્ટરીમાં રાત્રે સૂઈ જાય છે અને પોતાનો બર્થડે ઉજવે છે તો આને બર્થડે ની કઈ પડી નથી અને આપણને બધાને બર્થડે ની બહુ બધી પડી છે આવું કેમ કારણ કે આપણે આ લોકોને ફોલો નથી કરતા આ લોકોને આપણે સાંભળતા નથી આ લોકોને આપણે સમજતા નથી આ લોકોને આપણે વાંચતા નથી કે આ લોકોને આપણે ક્યારે સાંભળતા નથી અને એટલા માટે જ આ બધી વસ્તુની પોસિબિલિટી થાય છે આ ઇલોન મસ્ક ઇઝ અ કમિટેડ ઇલોન મસ્કની ફેક્ટરીની અંદર એકવાર એક મશીનની રિક્વાયરમેન્ટ ઊભી થઈ ને કે એ મશીનની રિક્વાયરમેન્ટ માટે એવું કહેવાય છે કે એ મશીન જર્મનીથી ઇમ્પોર્ટ કરવું પડે એવું હતું અને જર્મનીથી ઇમ્પોર્ટ કરવા માટે આની પાસે એટલો સમય જ નહોતો મશીન માટે એકાદ મહિનો લાગી જાય કે શિપમાં જાય અને શિપમાંથી જર્મનીથી ઇમ્પોર્ટ થાય તો એમાં 1 મહિનો લાગી જાય અને 1 મહિનાની અંદર આ વ્યક્તિ પાસે એટલો સમય નહીં આને પોતાનો પ્રાઇવેટ જેટ ઉપાડ્યો મોટું કાર્ગો વિમાન પોતાનો પ્રાઇવેટ જેટ એને જર્મની ઉપાડ્યો જર્મનીથી મશીનને કાર્ગો વિમાનમાં ફિટ કર્યું અને કાર્ગો વિમાનમાં સીધો એક જ દિવસમાં લઈ આવ્યો આ છે ઇલોન મસ્ક હી ઇઝ કમિટેડ પોતાના કામ
ડેડિકેટેડ છે એ વસ્તુ અહીંયાથી સાબિત થાય છે. એની બીજી કામ બધાને એક ધગશની વાત કરીએ. ઇલોન મસ્ક ટેસ્લા, તમને કદાચ ખબર હોય ટેસ્લા ખબર છે ને? હવે ઇલોન મસ્ક યાદ આવે છે ટેસ્લા ઉપરથી. ટેસ્લા ઇઝ એન ઇલેક્ટ્રિક કાર, બરાબર? કદાચ એનો ફોટો જોયો તો ટેમ્પા ટાઈપનો એક ફોટો છે. ટેસ્લા ક્યારેક સર્ચ કરજો શાંતિથી, કાં તો સરને પૂછો, સર તમને કહેશે. ટેસ્લા એ ઇલેક્ટ્રિક કાર એવી કાર છે, એની પોતાની ફેક્ટરીમાં એનો ટાર્ગેટ હતો, કોઈ પણ કામ પાછળ ટાર્ગેટ હોય તો જ કામ થાય. તો ઇલોન મસ્કનો ટાર્ગેટ હતો મારે 2 મહિનામાં 50,000 કારનું ઉત્પાદન કરવું છે. હવે 2 મહિનાની અંદર 50,000 કારનું ઉત્પાદન કરવું તો કેટલો મોટો પ્લાન્ટ સ્થાપવો પડે, કેટલા મોટા મશીનરી કામે લગાડવું પડે, કેટલા બધા કારીગરોને કામે લગાડવા પડે. છતાં ઇલોન મસ્ક હિંમત ના હાર્યો, 2 મહિનામાં ટાર્ગેટ એને રેકોર્ડ કરીને બતાવી દીધો. આ છે ઇલોન મસ્ક. એટલે એટલા માટે આપણે રોલ મોડલ એમના જ વાત કરી કે રોલ મોડલ આપણા જીવનમાં હોવા જોઈએ, પણ એવા રોલ મોડલ હોવા જોઈએ જેને જોઈને આપણે કંઈક બનવું છે, મારે કંઈક કરવું છે. તો એ રોલ મોડલને હું મારા નજર સમક્ષ રાખું, મારા મગજમાં રાખું, મારા માઇન્ડમાં રાખું, મારા મનમાં રાખું, મારી બુદ્ધિમાં સેટ કરું, તો જ પોસિબલ થાય. એના સિવાય તો થવાનું નથી. એકવાર એવું કર્યું કે ફોકર 1 SpaceX એની કંપની છે કે જે સ્પેસમાં સ્પેસ યાન લોન્ચ કરે છે, રોકેટ લોન્ચ કરે છે. લોકોએ એવું કીધું કે અવકાશમાં રોકેટ લોન્ચ કરવા શક્ય નથી. અને આ માણસ મગજમાં લઈ લીધું અવકાશમાં રોકેટ લોન્ચ કરવા શક્ય નથી, આ તો પોસિબલ નથી, હું કરીને બતાવીશ. અને આ ઇલોન મસ્કે એનું ફોકર 1 નામનું યાન તૈયાર કર્યું, રોકેટ તૈયાર કર્યું, અને એને કહ્યું મારે હવે આ જગ્યાએથી લોન્ચ કરવાનું છે. પણ એ વખતમાં એવું થયું છે કે ગિગાન્ટિક યાન છે જે અમેરિકાનું એ જ સમયની અંદર લોન્ચ થવાનું છે. તો એ વખતે અમેરિકન ગવર્નમેન્ટ એવું કહે છે ઇલોન મસ્કને કે ભાઈ થોડી વાર માટે રોકાઈ જાવ, અમે અમારું લોન્ચ કરી દઈએ પછી તને સમય આપીશું. આ ઇલોન મસ્ક કહે છે થોડી વાર માટે રોકાઈ જાવ, આ તો મારે there is no word is not in my dictionary. nothing નામનો કોઈ શબ્દ નથી મારી ડિક્શનરીમાં, અને હું રોકાઈ જાઉં, હું વેઇટ કરું, પોસિબલ નથી. તો શું કરવાનું? પેસિફિક આઇલેન્ડમાં અને આખું ગ્રાઉન્ડ તૈયાર કર્યું. મીન્સ કે જનરલી જે પણ રોકેટ લોન્ચ થાય તમને બધાને ખબર હશે કે દરિયામાંથી જ થાય, એટલે કોઈ પણ જગ્યા જાતની હાનિ થાય તો દરિયામાં સમેટાઈ જાય. તો આ કારણસર એને આખું એ સ્પેસ સ્ટેશન લોન્ચ કર્યું, અને આ સ્પેસ સ્ટેશન લોન્ચ કરી અને પોતાનું યાન અને એ જ સમયગાળામાં ઉડાડ્યું. આ છે વાત. ઇન્ટરનેટ બેન્કિંગ પોસિબલ ના થયું અને પેપર લોન્ચ કર્યું. પેપર ઇન્ટરનેટ બેન્કિંગ થી લોન્ચ કર્યું. તમને કદાચ આ શબ્દો થોડા અઘરા લાગતા હશે જો ફેમિલિયર નહીં હો તો, પણ પેપલ અને SpaceX અને ટ્વિટર આ બધા બહુ મોટા નામો છે. આજે કોઈ પણ દેશના વડાને પણ જો ટ્વીટ કરવું હોય ને તો એને ટ્વિટર પર આવવું પડે, અને ટ્વિટર પર જે ટ્વીટ થાય ને એ જ એનો ઓફિશિયલ માનવામાં આવે. એના માટે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ કે બધા ન ચાલે. જ્યારે આપણી ભારતની જનતા મોટા ભાગની કે ભારતના યુવાનો મોટા ભાગના બધા શેમાં છે? તો બધા ફેસબુક પર છે, ઇન્સ્ટાગ્રામ પર. ટ્વિટર પર કોઈ છે? આપણે તો ટ્વિટરનું નામ જ નથી સાંભળ્યું, નથી ટ્વિટર પર હોઈએ. એટલે જે જાણવાની વસ્તુ છે એને આપણે જાણીએ તો વધારે સારું. અહીંયા પેરેન્ટ્સ બી મારી સામે બેઠા છે. આમ તો પેરેન્ટિંગ વિશે કોઈ વાત કરવાની હોય જ નહીં, અને પેરેન્ટિંગ અમે કોઈ પ્રોફેશન હોતા પણ નથી કે જે ફીસ લઈને આવતા હોય. પણ પેરેન્ટિંગ વસ્તુ એવી છે કે એ ટોટલી ઘરના વાતાવરણ પર ડિપેન્ડ કરે છે. તમે તમારા બાળકનું કેવી રીતે નર્ચર કરો છો, એનો ઉછેર કેવી રીતે કરો છો, એ બધી જ વસ્તુ આપણા ઘરના વાતાવરણ પર ડિપેન્ડ કરતી હોય છે. એટલે ઘણી જગ્યાએ મેં તો જોયેલું છે કે આપણે પરિવારની અંદર આપણા બાળકોને આપણે આખો દિવસ સૂચનાઓ આપ્યા કરતા હોઈએ. એટલે પેરેન્ટિંગની અંદર શું હોય કે બાળકને આ ના કર, તું પેલું ના કર, તું આમ ના જા, તું તેમ ના જા, તું પડી જઈશ, તને વાગશે. તો બાળકને સૌથી પહેલા છે ને આપણે પેરેન્ટ્સ તરીકે પ્રેમ આપવાનો. અને 10 વાર દિવસમાં ટોકવાનું થાય ને તો 8 વાર એને પ્રેમથી ટોકો. બેટા આ કર, અને સોલ્યુશન સમજાવો. આ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું, ઠીક છે, પણ એને સૌથી પહેલા સમજાવવાનું શું? તો 2 વખત ભલે એને તમે નેગેટિવ બોલો, પણ 8 વખત એને પોઝિટિવ બોલો, અને પોઝિટિવ બોલીને એ વસ્તુ સમજાવો કે બેટા આ કર.
તું આ પરિસ્થિતિમાં આવે છે, તમને સોલ્યુશન તારે શોધવું પડશે, એને સક્ષમ બનાવવાનો છે પેરેન્ટ્સ તરીકે. એટલે બાળકને સમજાવો, એને ડરાવશો નહીં. કારણ કે બાળક ડરે છે કે એનું લોઅર બ્રેન એક્ટિવ, ડોક્ટર ડેનિયલ સિકલ નામના એક પાશ્ચાત્ય વૈજ્ઞાનિક છે, તો એવું કહે છે કે એનું લોઅર બ્રેન એક્ટિવેટ થાય બાળકનું. અપર બ્રેન ને લોઅર બ્રેન બે હોય તો બાળકનો લોઅર બ્રેન જ્યારે આપણે એને ગુસ્સો કરીએ, બાળક જીદ કરે એટલે આપણે ગુસ્સો કરીએ, માં ગુસ્સો કરે, બાપ ગુસ્સો કરે, બાળક જીદ કરતું થાય એટલે ઘણા ગુસ્સો આ બધું બાળકનામાં ઉત્પન્ન થાય ને આપણામાં ઉત્પન્ન થાય. એટલે ઘરનું વાતાવરણ કેવું થાય પછી? ત્યાં રણ મેદાન થઈ જાય, ઘર નથી રહેતું, પછી કેવી પરિસ્થિતિ પેદા થઈ જાય. તો ડોક્ટર ડેનિયલ સિકલ એવું કહે છે કે બાળકને જ્યારે આ પરિસ્થિતિમાં બાળક લોઅર બ્રેન બાળકનું એક્ટિવેટ થાય, ખાસ વાલીઓ માટે છો, એનું લોઅર બ્રેન એક્ટિવેટ થાય. લોઅર બ્રેન જ્યારે બાળકનું એક્ટિવેટ થાય ત્યારે એની અંદર જે કામ કરવાની ધગશ, ઉત્સાહ છે ને બધું મરી જતું જાય. એટલે બાળક પછી એમાં જ રહે, એનો જે ઉત્સાહ મરી જાય, એનો કામ કરવાનો રેપો મરી જાય, એનો ઓરા આખો ખતમ થઈ જાય. એટલે બાળક છે ને પછી એમ થાય કે પડવાના રસ્તો હોય. એટલે આ નેગેટિવિટી બાળકના થોટ્સની અંદર ઉત્પન્ન થતી હોય છે. અને જ્યારે અપર બ્રેન એક્ટિવેટ થાય તો આપણે પોઝિટિવ રહીએ, આપણે પોઝિટિવલી કામ કરતા હોઈએ, બાળકને એના સોલ્યુશન્સ માટે સમજાવતા હોઈએ, આપણે એની સાથે ખબર પડે દોસ્ત બનો ને બાળકના. તો આ સિસ્ટમમાં જ્યારે આપણે જતા હોઈએ ત્યારે બાળકનો અપર બ્રેન એક્ટિવેટ થાય છે કે જેની અંદર રેશનલ થિંકિંગ છે, લોજિકલ થિંકિંગ છે, આ બધા પાર્ટ્સ એક્ટિવેટ થતા હોય. અને તમારે જોવું હોય તો જોજો કે બાળકને તમે બોલશો અને એવું કરશો, કદાચ કોઈ વાલી ભણેલા ગણેલા છે પછી બાળકની સાથે બેસજો, તમને ખબર પડી જશે એનું રિઝલ્ટ. તમે ગમે તેટલું જ કરશો, પછી ભલે એકવાર બોલીને પ્રેમથી સમજાવો છો કે નહીં કરે, એ એના માઇન્ડમાં એક ઘૂસી ગયું પહેલાનું. એટલે પાછળથી તમે જેટલી પણ વસ્તુ શીખવાડો બધી હવામાં, એ પોસિબલ જ નહીં. એટલે આવું આપણે આપણા બાળકમાં જોઈતા જ હોઈએ છીએ. એ તણાવ, ગુસ્સો છે ને એ ઘર કરી જાય, પછી એને ઘર કરી જાય ને એ લાંબા ગાળે બહુ મોટું નુકસાન કરે. એટલે બાળક જેવું છે ને એવો સ્વીકાર કરે. આપણે શું છે કે અપેક્ષાઓ બહુ રાખીએ વાલી તરીકે કે આપણે જે વસ્તુ નથી કરી શકીએ મારું બાળક કરે. કાં તો એને સ્પોર્ટ્સમાં મોકલી દેવા માંગે છે, કાં તો એને ડોક્ટર બનાવી દેવા માંગે છે, કાં તો એને પ્રોફેસર બનાવી દેવા માંગે છે. પણ બાળક જેવું છે એનો સ્વીકાર કરો. બાળકની શું છે ઘણી બધી એની આકાંક્ષાઓ હોય, આપણી આકાંક્ષાઓ વધારે હોય બાળક કરતા. અને આપણી આકાંક્ષાઓ જ્યારે આપણે બાળક પર થોપવા માંડીએ એટલે બાળકનો જે આત્મવિશ્વાસ છે ને એ ખવાતો હોય. તો આત્મવિશ્વાસ જ્યારે બાળકમાં ખવાય એટલે વળી પાછું લોઅર બ્રેન એક્ટિવેટ થાય, અને લોઅર બ્રેન એક્ટિવેટ થાય એટલે વળી પાછું એની પરિસ્થિતિ. એટલે એના દોસ્ત આપણે બનીએ, એનું રેશનલ થિંકિંગ અપ થાય એ માટેનો પ્રયત્ન કરીએ. બાળકને પછી મગજની અંદર શું ઘૂસી જાય કે જો હું સુધરતો નહીં રહું તો મારા મમ્મી પપ્પા મને એક્સેપ્ટ નહીં કરે. આવું થાય. આ એના મગજમાં નથી ઘૂસવા દેવાનું. અને સતત સુધારણામાં નથી મોકલવાનું. સુધારણા કેન્દ્રો આપણે નથી ચલાવતા. આપણે ફેમિલી છીએ, આપણું ઘર છે, આપણે પેરેન્ટ્સ છીએ, આપણે સમાજમાં રહેવાવાળા લોકો છીએ. તો આપણે એને જે પણ આપણા સૌથી પહેલા છે ને સુધારો આપણામાં લાવવો પડે કે 5 વાગે મારા બાળકને ઉઠાડવું છે તો 5 વાગે મારે સૌથી પહેલા ઉઠવું પડે કે ન ઉઠવું પડે. કારણ કે બાળકો 10% જ સ્કૂલમાંથી શીખે, બાકી 90% તો ઘેરથી શીખે છે. હવે બાળક ઘેરથી શીખતું હોય તો સીધી વાત છે કે આપણે એ પ્રમાણે વર્તન કરવું પડે, આપણો વ્યવહાર એ પ્રમાણે યોગ્ય હોવો જોઈએ. મમ્મી પપ્પા ઘણી વખત લડતા હોય ઘરની અંદર તો એની નેગેટિવ ઇફેક્ટ બાળક પર કેટલી બધી આવવાની. અને આવી ઇફેક્ટ આવશે તો બાળક ભવિષ્યમાં એના થોટ્સ, એના વિચારો, એનું થિંકિંગ કેટલી બધી નેગેટિવ થશે આપણે વિચારવાનું રહ્યું. એટલે પેરેન્ટ્સ તરીકે આપણે આ બધું થોડું વિચારીએ. આપણે કેવું કરીએ કે બાળક મિસ્ટેક જ ના કરે, પણ એવું પોસિબલ છે જ નહીં. આપણે મિસ્ટેક્સ કરીને મોટા થયા છીએ, અત્યાર સુધી એક સારા સ્ટેજ પર પણ બેઠા હોઈશું, પણ બાળક મિસ્ટેક્સ જ નહીં કરે તો આત્મવિશ્વાસ ડેવલપ જ નહીં થાય. આ પહેલી છેલ્લી વાત છે કે મિસ્ટેક્સ જો કરશે તો એને ખબર પડશે કે મારે કઈ જગ્યાએ હવે પછી મિસ્ટેક્સ નથી કરવાની, મારે કઈ જગ્યાએ યોગ્ય પગલાં લેવાના છે, મારે ક્યાં મારો આત્મવિશ્વાસ. ધીરે ધીરે આત્મવિશ્વાસ જે છે ડેવલપ થવો. તો મિસ્ટેક્સ કરે ને કરતો, મિસ્ટેક્સ કરશે તો મિસ્ટેક્સમાંથી શીખશે. કારણ કે ઠોકર વાગશે નહીં તો એના સિવાય તો જ્ઞાન આવશે નહીં. તો આપણે બાળક જે પણ મિસ્ટેક્સ કરે છે ને બહુ બધું
ટોર્ચરિંગ કરવાનો પ્રયત્ન ના કરી, પણ મિસ્ટેક્સમાંથી એ મિસ્ટેક્સને પોઝિટિવ લઈ અને એના ઉપર ઉઠાવવાનો ટ્રાય કરી. કઈ વગર બેટા, ઇટ્સ ઓકે, એ મિસ્ટેક્સ કરી છે, કઈ વગર બેટા, ફરી વાર તો આવું નહીં કરતો, પણ તારે એની જગ્યાએ આવું તું કર્યું હોત તો વધારે સારું થાત. આ પોઝિટિવ વાક્યો એના મગજમાં સતત આપણે નાખીએ. ઘણી જગ્યાએ મેં તો જોયું છે બાળકને પ્રોબ્લેમ્સ જે સોલ્વ કરવાનો હોય પણ મમ્મીઓ લખી આપી હોય. કદાચ કોઈ ટીચર્સ બોલો અને બાળક એક મમ્મી મને લેસન વધી ગયું છે, એટલે એ લેસન ઘણી વાર મમ્મી લાગણી સબર થઈ જાય, પપ્પા કેટલે કઠોર હોય થોડા, પણ મમ્મી લાગણી સબર થઈ જાય એટલે શું કરે, લખી આપે, ના બેટા હું તને લખી આપું એમ. એટલે પ્રોબ્લેમ્સ આપણે જાતે સોલ્વ કરવા જોઈએ, કારણ કે પ્રોબ્લેમ્સ જાતે સોલ્વ કરતો થશે તો એ પ્રોબ્લેમ્સમાંથી અલગ અલગ ઉપાયો શોધી શકશે. માટે આપણે એને ગાઈડ જ કરવાનું છે. અને હોમવર્ક ના બી કરે તો તારું પરિણામ ભોગવવા દો ને. ગુરુજીઓ બેઠા છે, થોડા કઈ હેન્ડલ લઈને બેઠા છે કે મારે એટલા થવાના છે, એને શીખવાડવા માટે બેઠા છે, એને ગાઈડ કરવા માટે બેઠા છે. તો એને ના લેશન કરે, નથી કઈ કરતું તો ઇટ્સ ઓકે, એને સજા કરવા દો. અને સજા કરવા દો પાછા. તો કે અહીંયા તો ગામડાના લોકોમાં સારું હોય છે, સિટીના પેરેન્ટ્સને જોઈએ તો તરત બીજા દિવસે આવી જશે, સાહેબ કેસ કરીશ. અહીંયા તો એવું નહીં હોય ગામડામાં, અને ના જ હોવી જોઈએ. કારણ કે સુરતી વાગે ચમચમ વિદ્યા આવે જમદમ, આ સૂત્ર જૂનું છે અને સૂત્ર આજે પણ સાર્થક થાય જ. એટલે કે દર જરૂરી છે ક્યાંક ને ક્યાંક. એટલે બાળકને હંમેશા આપણે એક માન આપીએ. બાળક જ્યાં પણ અટવાય છે તો જ્યાં પણ આપણને એવું લાગે છે કે મારે સોરી કહેવા જવું છે, તો પેરેન્ટ્સ તરીકે હું સોરી કહું, એમાં કેવું નાનું નથી જવાનું. કે મા હોય કે બાપ હોય, આપણે એને સોરી કહીને આપણે એને દોસ્તની જેમ એને ટ્રીટ કરો અને ઓલવેઝ પોઝિટિવ વેમાં ટ્રીટ કરો. તો આપણે કદાચ બહુ સારા પેરેન્ટ્સ તો છીએ જ, પણ હજુ વધારે સારા બની શકીશું. આપણે આપણા બાળકને જે લેવલ પર પહોંચાડવા માંગીએ છીએ એ લેવલ પર કદાચ આપણે લઈ જઈ શકીશું. બાકી તમારા મેન્ટર, ટ્યુટર, ગુરુજીઓ બધા સારા જ છે અને ખૂબ સારા કલ્ચર સાથે સ્કૂલ ચાલી રહી છે. અને અમને અહીંયા બોલાયા માટે બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ.